દ્વારકા જિલ્લાના બજાણા ગામમાં વિન્સોલ કંપનીના વીજ પોલ સ્થાપન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. તો મહાકાય વીજ પોલ અચાનક મજૂરો પર પડતા 2 મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તો આ અકસ્માતમાં અન્ય 2 મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ દુર્ઘટનાએ કંપની અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. તો સુરક્ષા સાધનોની ઉપલબ્ધતા અંગે પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે. તો નિયમ મુજબના સેફ્ટી ઇક્વિપમેન્ટ, બૂટ અને હેલ્મેટની જોગવાઈ અંગે પણ સવાલો ઉઠવા પામ્યા છે. તો મજૂરોનો વીમો અને તેમનું નિયમાનુસાર રજીસ્ટ્રેશન થયું છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બનવા પામ્યો છે. તો કામના સ્થળે પ્રાથમિક સારવારની સુવિધાઓ ઉપલબ્ધતા અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. તો આ દુર્ઘટનાએ મજૂર સમુદાયમાં શોકની લાગણી ફેલાવી છે. તો સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.